हेलो गाइस, वेलकम टू आवर न्यू व्लॉग। तो आज कल रात को ही मैं वीडियो मतलब शूट करने वाला था, पर अभी शूट नहीं कर पाया। कल गाइस बहुत ज्यादा તમારું સ્વાગત છે આપણે ન્યુ બ્લોગ માં ये देखो ये वापस એ ભૂલી જાય છે કે મારે ગુજરાતીમાં બોલવાનું છે એમ નહીં, પણ મારે ખબર છે, મને ખબર છે, અરે ઊભી તો રહે પણ મને હું ભાષામાં બોલવાનું છે, શું ભાષામાં બોલવાનું છે, શું ભાષામાં બોલવાનું છે। अरे ऐसा रुको एक આજે સવેર હોઈ ગયા છે અને सवेर हो બીજી गया। વાત સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં અને આજે સવેર હોઈ ગયા છે અને બીજી વાત આજે હું નાસ્તા કરી લીધું, હું નથી કરીશ એટલે હું નાસ્તા બનાવવામાં બિઝી હતા। અને બીજી વાત હું આજે ચિલ્લા બનાવી છું મારા હસબન્ડ કે ટિફિન માટે। બે ચિલ્લા ખવાઈ દીધું, બે ચિલ્લા બાંધી દીધું અને પૂરું થઈ ગયું મારું। वो सही बस ये सही। અને બીજી વાત કાલે મારા હસબન્ડ બહુ લેટ આવ્યું હતું। કાલે મારા हाँ હસબન્ડ तो गाइस मैं यही बता रहा हूँ कल जैसे ગુજરાતી कि તારે ગુજરાતી હું હિન્દીમાં અત્યારે વાત કરી લે બરાબર, હિન્દીમાં હું explain કેમ કરું. પણ પણ મારે કેવું છે એમ, કેમ પણ તમે ગુજરાતીમાં બોલવાનું છે। પણ મારે હિન્દીમાં બતાવવું હોય તો મારે ગુજરાતીમાં સુનવાની ઈચ્છા થઈ રહી છે। ये सुनोनी इच्छा रही है, ये सुनो नहीं हुआ है। શું હોય? तो गाइस जैसे कि पता था आपको, मतलब अभी वीडियो तो डाला नहीं है बहुत दिनों से, मतलब 2-3 दिन हो गए। तो थोड़ा क्या है, डिप्रेस थे हम लोग, मैं तो था थोड़ा, ठीक है, इनका पता नहीं, ठीक है, क्योंकि पोस्टिंग अभी तक मिली नहीं थी और हर दिन मतलब यहाँ से मैं वलसाड़ जा रहा था और आ रहा था रिटर्न में, तो मतलब बहुत ज्यादा हेक्टिक हो गया था। अप डाउन, सुबह जाना फिर शाम को आना और ट्रैवल करना, ये सब चीजें तो बहुत ज्यादा और परेशानी हो गाइस रही थी। આજે और से હું અમારા હસબન્ડના વેટ લોસ ટ્રેનિંગ શરૂ કરી દીધું। तो गाइस कल हमको पूरे दिन मतलब बैठा के रखा और शाम को 6 बजे हम लोग को वापस जाने बोल दिया था और मेल आईडी और नंबर ले लिया था। उसके बाद हम जब ट्रेन में जा रहे थे, ट्रेन भी नहीं थी, 6:30 बजे 6:40 को ट्रेन थी। उसके बाद मतलब वो 2.5 घंटा लगाती है। मतलब કાલે कल इतना हेक्टिक हो गया था કલ અત્યારે બેસિકલી મારા હસબન્ડનું આ ખબર પડી ગઈ છે कि कि पोस्टिंग मिलने वाली है। कल तक हमको ऐसा था कि मेरे को पता नहीं कहाँ डालेंगे, वापी साइड डाल देंगे तो यार मैं तो सूरत के लिए आया था और वापी डाल देंगे तो मतलब बहुत ज्यादा वो हो जाएगा, ठीक है, एकदम ऑकवर्ड एरिया पे, पूरा अलग ही जगह पे चले जाएंगे, फिर वापस से वहाँ कुछ नया स्टार्ट करना पड़ेगा, या फिर पूरा माइंडसेट ऐसा हो गया था वहाँ वहीं पे मिलेगा ये वो, ऐसा सब हुआ था। पर अचानक से हम लोग ट्रेन में थे, तब अचानक से हमको मतलब मेल आया 7 बजे शायद, तो मेल देखा तो यार इतनी खुशी हुई ना, बहुत अच्छा लगा, इतना अच्छा लगा ना कि मतलब सब भूल गया कि क्या है क्या नहीं है, कुछ नहीं है, एकदम मजा आ गया था। कल तो इतना મારા હસબન્ડની પોસ્ટિંગ મેહરોલીમાં થઈ ગઈ। મેહરોલી નહીં, મરોલી। મરોલીમાં થઈ ગઈ હા, છે। તો ગાઈસ મરોલીમાં મારું પોસ્ટિંગ થઈ ગયું છે, એટલે હવે અત્યારે આજે હાજર થવા જવું છે મારે નવસારી, બરાબર। હું ડિંડોલીમાં રહીશ સુરતમાં અને મારા હસબન્ડ મરોલી જાવ છે અને હા। બેસિકલી બહુ નજદીક છે हाँ, એટલે तो गाइस मैं एम विचारता था कि 100 किलोमीटर ट्रैवल, બહુ કૃપા છે રાધા રાણીની બહુ હા, કૃપા છે સાચી વાત છે, બહુ કૃપા છે, બહુ કૃપા છે। પણ આ એક્સપેક્ટેડ નહોતું, પણ થઈ ગયું, બહુ સારું એમ ન્યૂઝ, બહુ સારું ન્યૂઝ આવ્યું છે, પણ મજા આવી ગઈ એમ સાંભળીને। અને હવે આજે તો કાલે નાઇટમાં મારે લેટ થઈ ગયું તો 10 વાગી ગયા હતા અને પછી ખાઈને હોઈ ગયો હતો, એટલે પછી કઈ રેકોર્ડ કરવાનું થયું નહીં, તો પછી આજે એટલે સવારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે હવે રીસ્ટાર્ટ કરવાનું છે, એટલે આ રેકોર્ડ કરતો હતો કે તમને બતાવી દઉં સિચ્યુએશન શું છે અને કેવું છે। તો અહીંથી હવે હું નીકળું છું, મને થોડુંક લેટ થાય બરાબર, અને તમારે સાચવી લેવાનું, બરાબર, ઘર સાચવી લેશે ને, क्या ઘર સાચવી લેશે ને,
હાચી બોલું છું साची ने मतलब मैं साची संभाल बोल- लेना ठीक है હવે ओके हाँ હવે ગાઈઝ તો ગાઈસ તો કાલે હવે અત્યારે હું જાઉં છું નવસારી ત્યાં હાજર થઈને પછી મરોલી મારે સબ ડિવિઝનમાં હાજર થવાનું થશે તો ત્યાં જઈને પછી જોઈએ કેવું માહોલ હોય હું તમને બતાવીશ ઓકે તો ગાઈસ હાઈવે ઉપર હું જતો હતો પલસાણાથી તો જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયું હતું તો હું અત્યારે રોકાયો છું બ્રિજની નીચે પલસાણા ચોકડીએ જબરદસ્ત હું પલળી ગયો અડધો આખું પલળી ગયો છે શર્ટ આખું પલળી ગયું પેન્ટ પલળી ગયું હવે અમારે ડિવિઝન ઓફિસ જવાનું છે જોઈશું હવે થોડુંક દૂર છે તો સુકાઈ જાય તો સારું હું પહોંચી ગયો છું ડિવિઝન ઓફિસ નવસારી આ છે અમારી ડિવિઝન ઓફિસ રૂરલ સેક્શનનું તો અહીંયા અમારે હાજર થવાનું હતું હાજર થઈ ગયા છે અને અહીંયા મિત્રો બધા મળી ગયા છે મળીને અમે જમવા બેસી ગયા છે હવે જમીને શું કરશું હવે આખું બધું પ્રોસેસ તો કરી દીધું છે જે ડોક્યુમેન્ટ્સ આપવાના હતા એ આપી દીધા છે અને હવે જમી લઈએ બસ હવે અમને કીધું છે કે તમે જઈને સબ ડિવિઝનમાં હાજર થઈ જાઓ એટલે હું મરોલી માટે નીકળું છું ભાઈ मरोली हाजिर होने जा रहे हैं भाई મરોલી જઈએ હાલો તો હું મરોલી હાજર થઈ ગયો હતો પછી ત્યાં થોડુંક બેઠો અને બધું કામ કર્યું અને આ બાજુ જો સુંદર કેવું સુંદર લાગે છે આ સબ ડિવિઝનની બહારનું છે અંદર મેં રેકોર્ડ નથી કર્યું કેમ કે અજીબ લાગતું હતું એટલે પછી મેં કંઈ રેકોર્ડ નથી કર્યો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંથી હું નીકળું છું ભાઈ મળીએ